આજે હું તમારી સાથે શેર કરીશ તવા પુલાવની રેસીપી. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ તવા પુલાવમાં આપણે સિમ્પલ મસાલાનો ઉપયોગ કરીશું, પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. ઝટપટ બની જાય તેવો અને વરસાદમાં પણ ખાવાની મજા આવે તેવો ટેસ્ટી પુલાવ બનશે. એકદમ ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર અને છૂટો એવો તવા પુલાવ બનાવવાનું આપણે શરૂ કરીએ. તવા પુલાવ બનાવવા માટે આપણે 1 કપ જેટલા ચોખા લઈશું. એકદમ સરસ અને છૂટો પુલાવ બનાવવા માટે આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરીશું. હવે તેને પાણીથી સારી રીતે સાફ કરી લઈશું અને તેમાં પાણી ઉમેરીને આપણે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. આ પુલાવ માટે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી છે. તો આ ચટણી બનાવવા માટે આ રીતે આપણે સૂકા મરચાં લઈશું અને તેને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખીશું અને તેમાં મીઠું અને લસણ ઉમેરીને તેને ક્રશ કરી લઈશું. હવે એક વાસણમાં આપણે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે આ પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું. હળદર અને મીઠાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 2 નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી પુલાવ સરસ એવા છૂટા બનશે. હવે આ પાણીને આપણે ગરમ થવા દઈશું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પલાળેલા ચોખા ઉમેરીશું. હવે આપણે તેને ઉકળવા દઈશું અને વચ્ચે આ રીતે આપણે હલાવતા રહીશું. થોડીવાર પછી આપણે તેને ચેક કરીશું. તો હજુ પણ તે સરસ એવા થયા નથી. તો હજુ પણ આપણે તેને થવા દઈશું. પુલાવને આપણે 90%થી 95% જેટલા જ કૂક કરવાના છે. ફરી આપણે તેને ચેક કરીને જોઈએ તો સરસ એવા થઈ ગયા છે. હવે તેને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. આ રીતે આપણે કાણાવાળા વાસણમાં કાઢીશું એટલે તેનું બધું જ પાણી નીકળી જશે અને રાઈસ આપણા સરસ એવા ખુલ્લા બનશે. બધા જ રાઈસને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લીધા છે. તેના નીચે આ રીતે વાસણ મૂકીને તેને ઢાંકીને થોડીવાર માટે આપણે તેને મૂકી રાખીશું. 15 થી 20 મિનિટ માટે આ રીતે મૂકી રાખીશું એટલે સરસ એવા ખુલ્લા આપણા પુલાવ બનશે. હવે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં 1 ચમચી જેટલું બટર લઈશું. બટરની જગ્યાએ તમે એકલા તેલનો ઉપયોગ કરશો તો પણ ચાલશે, પરંતુ બટરનો ઉપયોગ કરીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બટરને થોડું મેલ્ટ થવા દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને તેને સરસ એવું સાંતળી લઈશું. હવે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરીશું. ડુંગળીને સાંતળી લઈશું. થોડી એવી સોફ્ટ થાય એટલે આપણે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમને ઉમેરીશું.
વેજીટેબલનું પ્રમાણ અને વેજીટેબલ તમને જે પસંદ હોય તે વેજીટેબલ અહીં ઉમેરી શકાય. કેપ્સિકમને સાંતળી લીધા પછી તેમાં આપણે ઝીણા કટ કરેલા ગાજરને ઉમેરીશું. ગાજર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. હવે તેમાં ઝીણા કટ કરેલા કોબીજ અને ટામેટાને ઉમેરીશું. બધા જ વેજીટેબલને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. તેમાં 1 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે તેને થવા દઈશું. 3 મિનિટ પછી આપણે ફરી તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં બનાવેલી લસણ, મીઠું અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરીશું. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં બનાવેલા રાઈસ ઉમેરીશું. આ રીતે એકદમ સરસ એવા છૂટા છૂટા થશે. તેના પર લીલા ધાણા ઉમેરીશું અને વેજીટેબલ સાથે રાઈસને આપણે સરસ એવા મિક્સ કરી લઈશું. સરસ રીતે આપણે તેને મિક્સ કરી લીધા છે અને આપણા તવા પુલાવ રેડી છે. તો એકદમ આ તવા પુલાવ છૂટા છૂટા સરસ એવા બનશે. હવે આપણે તેને સર્વ કરીશું. આ તવા પુલાવ જોડે તમે દહીં, રાયતું કે પછી કચુંબર પણ ખાઈ શકો છો. એકદમ સરસ લાગશે. જ્યારે સાંજે ઝટપટ બનાવવાનું મન થાય ત્યારે ઝટપટ બની જાય તેવો આપણો તવા પુલાવ તૈયાર છે. તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર એવો તવા પુલાવ. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો
અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.